જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। હર્ષ સાથે, લાગણી સાથે ગુજરાતની માતાઓ બહેનોને જણાવવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને હજાર રૂપિયા આપવાનું, સન્માન રાશિ આપવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 30 વર્ષથી ભાજપની સરકાર આજ ગુજરાતમાં છે, છતાં પણ એ લોકો બહેનોને સન્માન રાશિ તો દૂર, સન્માન પણ નથી આપી શક્યા। મારે એટલું યાદ કરાવવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં કહી રહ્યા હતા કે અમે માતાઓ બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપીશું, ત્યારે આ જ ભાજપના મળતિયાઓ એ લોકો આપણું અપમાન કરી રહ્યા હતા, રેવડી કરી અને બહેનોના સન્માન ઉપર તરાપ મારી રહ્યા હતા। ત્યારે આજે મને ખુશી એ વાતની છે કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને 1000 રૂપિયા આપવાનું જે એલાન કર્યું છે, એ એલાન એ આ ભાજપના ગાલ ઉપર સૌથી મોટો તમાચો છે। અને આશા પણ છે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની સન્માન રાશિ ચોક્કસ મળશે। એ વિશ્વાસ સાથે ગુજરાત સરકારને, ભાજપ સરકારને એટલું કહીશ કે હજી પણ મોડું નથી થયું, ગુજરાતની બહેનોને સન્માન રાશિ એનો માંગવી અધિકાર છે, તમારે એને આપવું જોઈએ। ધન્યવાદ। જય હિન્દ।